હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો આપણા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો આજે જોઈએ તો અમારે મહેશભાઈ ઉતા છે, પંખો એસી જેવો ચાલુ કરીને અમારે ચા બને, ચાનો કાર્યક્રમ ચાલુ છે ને ખાંડ પૂરી થઈ ગઈ. પછી જલજો ખાંડ ભરતી હતી ડબ્બામાં, ખાંડ ઢોળાઈ ગઈ અને અમારે મારી મમ્મીના પગ દુખે. તો જીવુબેન છે એ કે લાવો તે બામ ને તેલ ને બધું ભેગું કરીને ચોપડે. દીકરો મોટો બિઝનેસમેન બને, હારો ઘર મળે, રૂપાળો, આઈટી કેરી વાળો. હે બેન, કયાની પગું છોલતી હતી? હાલા પગ છોડજે દીવાજીવા છોકરીમાં રકબી મૂકવા ગઈ એને એટલી સમજણ છે. એ મોટા જ ન સમજતા, મોટા સમજતા નથી, છોકરાને બધી ખબર પડે. ને અમારે મમ્મી થોડાક નિમાણા છે, કેમ કે અમારે રીવુબેન ગયા છે રાજકોટ. મારી દીવા વહી ગઈ તો મારી દીવા સપનામાં આવી મને. હા, રીવાબેન રાજકોટ રોકાવા ગયા 5 દી. વેકેશનનો એન્ડ છે, પણ એને તો કઈ વેકેશન લાગે નહીં, તો કઈ ભણતી નથી. છોકરા વિના આમ કોણ હોય, પણ છોકરા વિના સારું ન લાગે. હવે રૂપેશભાઈ ગયા હતા કાલે સવારમાં વહેલા, તે મેકીને પાછા રાતે નીકળી ગયા, તે સવારે પાછા એમ અહીંયા. લાગે કે આ કોણ હોય કરતો, પણ હવે વયા જાય પછી આમ ન લાગે. તો કેટલા દીકરાના જાવ કરતા હતા, એ કાલે ગયા. સારું કર્યું. હાલો, માલિશ કરાવ્યું પગમાં, પગ દુખતા હતી. ને માહિરભાઈ સવારના જો સાયકલ રિપેર કરી દે, સાયકલ રિપેર કરી દે. હવે પડી તો સાયકલ રિપેર કરાવી. હવે હાલમાં દીકરી માને પગું દુખે, હાલ હાલ, માને પગું દુખે, દબાવી દે, હાલ 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 હાલ. ડાયો ડાયો દીકરો છે, હાલ મારો, હાલ રાજા માને પગું ખાંડ ભરતી હતી. હાથું બામવાળા હતા. એકલી બિસાડી રમે, કેમ કે હવે રીવાબેન નથી એટલે એને તો એ છોકરું રમતું હોય ભેગું, એટલે યાદ આવે. હાલો 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 હાલો, માને પગ ને બધું માલિશ કરજો મારો દીકરો. બસ હા, તમે નાના હતા કાકી, તમે પગ દબાવતા ને તમે પણ પગ. હા, મારી માં તો મરી ગયા હતા નાના હતા, દોહી માના મોટા મોટા તો જ આપણા દબાવે ને. આપણે કોકના દબાવ્યા હોય તો જ આપણા કોક દબાવે. એને હું ખબર પડે, લે રકબી તેલ લઈ આવી, પછી મારા પગ છોડી દીધા અને રકબી પાછી છોકરી મૂક્યા. તો પછી પગ ન એમ દબાવે, કે એને હું ખબર પડે હાલ ગળું દબાવે કા. એ તો વાયમાં આવે ને તો હવેડામાં આવે ને તો હવેડા વાયમાં ન હોય ક્યાંથી આવે. આવી જાય અમારા મહાન ખેલાડી, એટલે માહિરભાઈને હવે આગળ ઉઠાડશે. અમારે હાલો મિત્રો, તો જો હવે અમારે ઘરમાં ભંગાર કેટલો બધી ભેગો થઈ ગયો છે, દુકાનનો ઘરનો. તો હવે જો પિત્તળ ને તાંબુ ને ટીન ને બધું ભેગું કરે અને પછી એને વેચશું અમે, પછી તેલનો ડબ્બો લેવું. ગેરેજ અમારે ભંગાર હતો એ પણ વેચ નાખ્યો કાલે. અને સોમાનું ખોટું ગારાનું બધું બગડે એટલે અમારે જીવુબેન ભંગાર ભેગો કરે. આ રૂપેશભાઈ દુકાનનો ભંગાર છે, ઇલેક્ટ્રોનિકનું બધું. એટલે આમાં તો તાંબુ ને પિત્તળ ને ટીન ને એવું હોય. એટલે મારી મમ્મી કે નવરા છે એ કે તો હાલો એ કે
બધું કરવા લાગુ તને સાફસૂફ, એટલે બધું સાફસૂફ કરે. અને અમારી ઘેરે જે ભંગાર હતો રિક્ષાનું બધું સામાન નાન તેને બધું કાઢેલું એ તો અમે કાલે દઈ દીધું. તો જો મિત્રો આ હવે આમાં કોપર ને એલ્યુમિનિયમ ને ટીન ને પિત્તળ ને બધું નોખું કરે છે. ચાલો મિત્રો તો આપણે હવે દુકાને જઈએ કામ કરવા. હાલો મિત્રો, જો અમારે જીવુબેન ને હું રમાડું. તો જો અહીંયા જીવુબેન છે એવડો પેંડા ને ખાસ ને અમે જો અહીં બેઠા જાગડી મેચ શરૂ થાય ફાઇનલ છે આજ તો, એટલે આજ તો પૂરેપૂરી મેચ જોવી પડીએ ભલે રાતના 12 વાગે. એટલે બસ જો 7 વાગ્યા સાડી 8 વાગે ફાઇનલ મેચ શરૂ થાય. કોનો મેચ હોય આજ? ગુજરાત ને કોહલીની ટીમ છે ને? હા, તો એ મેચ જોઈ પડ્યા. તો જો અમારો ટાઈમ થાય એટલે અમે જોઉં ને ત્યાં સુધી છોકરાને રમાડીએ. કે લાઈક શેર કરજો કે હા કે હા કરજો કે લાઈક શેર કરજો કે તો લાઈક ને શેર કરજો. આમ કહી દે, આમ કે આમ લાઈક શેર કરજો કે શરમાઈ ગઈ છોકરી. તો જો મિત્રો હવે તો એ કે લાઈક ને શેર ને કરજો. તો મારી ચેનલને લાઈક ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છોકરી કેસ તો કરી દેજો ભાઈ. બાકી કોઈ લાઈક તો કરતું નથી, ખાલી જોવે જ બધા. કાંઈ વાંધો નહીં, કોક દીક તો કર્યો ને એકાદા વિડીયોમાં. કેમ કે અમારી એક છોકરી તો રાજકોટ વહી ગઈ રોકાવા ને એક છે અહીંયા મામાની ઘેર ગઈ. તો હવે અમારે આને અમે રમાડીએ. રીવુબેન ક્યાં ગઈ? બેબી કાં ગયો? મામાની ઘેર ગઈ. ને અમારે ભાવેશભાઈ જો પાટો છે હજી ટાકા વાળો પગ છે. હવે એ પાટો કહીએ નીકળે તો કેમ ખબર. અમારે ભાઈ તોફાની લઈ આવ્યા ખાવા. રખડું છે અમારે, વેકેશન છે ને એટલે છોકરા તો રખડે ને રમે ને એવું કરે. ને બહાર અમારે જો અહીંયા રોટલાની તૈયારી હાલે. રોટલા બની જાય મસ્ત મસ્ત. તો જમવાની તૈયારી અમારે 8 વાગે તમે જમી લઈએ. લાઈક શેર કરજો કે હાલો રેડી ભાઈ. ભાઈ કહી ગયા એટલે કરી નાખજો. હવે એનું થોડુંક માન રાખજો. ને જો અહીંયા હવે રૂપેશભાઈ ને પપ્પા કસરત કરે છે. અહીંયા અમારે રોટલાની તૈયારી છે ને દુકાને થોડું કામ છે એટલે આડી અંધારું થાય એટલે કામ અહીં દુકાને આપણે વધાવી લેવું. કેવા આવી બેન કાંઈ સબ કે સબસ્ક્રાઇબ કરજો એમ કે કરે. હાલો મિત્રો, તો આપણે વિડીયોનો એન્ડ કરીએ. તો જય માતાજી, જય સોમનાથ. તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, બાય બાય.